મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો કરવામાં આવ્યો છે। સાપ્તાહિક જન સુનાવણી દરમિયાન રાજેશ સાકરિયા નામના રાજકોટના એક શખ્સને થપ્પડ મારી અને પોલીસે હુમલો કરનાર આરોપીને દબોચી લીધો છે। હુમલો કરનાર વ્યક્તિ રાજકોટનો હોવાનો ખુલાસો થયો છે। મુખ્યમંત્રી આવાસ પર આ શખ્સે હુમલો કર્યો હતો અને આરોપી ફરિયાદના બહાને આવ્યો અને સીએમ રેખા ગુપ્તા પર હુમલો કર્યો। આરોપીએ સીએમને પહેલા તો કોઈ કાગળ આપ્યો અને બાદમાં થપ્પડ મારી। હાલ પોલીસે આરોપીને પકડી તેની પૂછપરછ શરૂ કરી છે। દિલ્હીના ભાજપ અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવાએ ઘટનાની નિંદા કરી છે। તો આરોપી ફરિયાદના બહાને સીએમને મળવા ત્યાં પહોંચ્યો હતો। સાપ્તાહિક જન સુનાવણી સભામાં તે પહોંચ્યો હતો અને કોઈ કારણવશ તેને સીએમ પર હુમલો કર્યો અને એ જ ઘટનાને લઈને પોલીસ હવે વધુ તપાસ કરી રહી છે। આ શખ્સની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ તેની પૂછપરછ કરી રહી છે। રાજેશ સાકરિયા રાજકોટનો વતની છે અને સાપ્તાહિક જન સુનાવણી દરમિયાન આ બનાવ બન્યો છે। પોલીસે હુમલો કરનાર આરોપીની ધરપકડ કરી છે। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે સંવાદદાતા ભાવેશ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ભાવેશ, રાજકોટનો આ વતની દિલ્હીમાં જન સાપ્તાહિક સભામાં પહોંચ્યો અને ત્યાં મુખ્યમંત્રીને થપ્પડ મારી, શું વધુ વિગતો? ચોક્કસથી જે પ્રમાણે દિલ્હીમાં જે પ્રકારની ઘટના બની છે, મુખ્યમંત્રી ઉપર હુમલો કરવાની ઘટના બની છે, શખ્સ છે તે રાજકોટમાં રહેતો હોય તે પ્રકારનું સામે આવ્યું છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। કોઠારીયા રોડ ઉપર આવેલું ગોકુળ પાર્ક છે, અહીંયા આ શખ્સ છે, આ 19 નંબરના ઘરમાં આ શખ્સ છે તે રહે છે। રિક્ષા ચલાવતો હોવાનું હાલ સામે આવી રહ્યું છે। પોલીસ દ્વારા તેના ઘરે તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે। આપણે ઘરની અંદર જવાનો પ્રયત્ન કરશું। બેન, રાજેશભાઈ શું થાય છે તમારે? પાડોશી છે। કેટલા સમયથી એ લોકો અહીંયા રહે? 20 વર્ષ થયા। કોઈ દિવસ એવું વિચાર્યું હતું કે આ? નહીં, કોઈ દિવસ નહીં, કોઈ દિવસ તમને ખ્યાલ હતો આ દિલ્હી જવાના છે? ના, મને ખ્યાલ, અમને કઈ ખ્યાલ જ ન હોય। રાજકીય પક્ષમાં ક્યાંય એક્ટિવ હતા કઈ? એ કઈ ખબર નથી સાહેબ। કોઈ દિવસ અહીંયા બાજુમાં રહે છે તો તમારે કેવી રીતના ઓળખાણ? રિલેટિવ બહુ સારા છે, કઈ ભેજામારી નથી, શેરીમાં કોઈ દી લપ નથી, બહુ વ્યવસ્થિત વ્યવસાય કરતા હતા, રિક્ષા ચલાવે છે, મજૂરી કામ ને સેવા ભાવિક છે। ચોક્કસથી જે પ્રમાણે પાડોશીઓ છે તે કહી રહ્યા છે કે રિક્ષા ચલાવતા હતા અને આ જ એમનું ઘર છે। અંદર ઘરમાં આપણે પૂછવાનો પ્રયત્ન કરશું કારણ કે તેમના મધર છે, તેઓ છે અહીંયા આવ્યા છે, માતા છે, તેઓ છે છેલ્લા ઘણા સમયથી તેઓ અહીંયા રહી રહ્યા છે। બેન છે, તેમને પૂછવાનો પ્રયત્ન હિન્દી મને આવડે, અમને મને નથી આવડતું હિન્દી। એનો મગજ જ એવો બધા આવો પૂછી જોવો, હા મગજ જ એવો ખારો એકલો જ જાય, કોઈ દી કોઈ હોય જ નહીં એની આવે। હા, કોઈ દી એને આવે કોઈ હોય જ નહીં। પણ મને કઈ કોને લઈ જાવ ને એને લઈ જાવ? ના, મેં તમને હતું એક હકીકતમાં કહી દીધું, હું કઈ નથી જાણું। જે પ્રમાણે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે। જે રાજેશ સાકરિયા છે તેમની ધરપકડ થઈ ગઈ છે, પરંતુ જે પ્રમાણે તેમના માતા છે તેઓ હાલ ઘરે છે અને તેમની પૂછપરછ માટે પોલીસ છે તે ઘરે પહોંચી છે। સવાલો એ ઉભા થઈ રહ્યા છે કે આ શખ્સ દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી ઉપર કેમ હુમલો કરવામાં આવ્યો, કારણ કે છેલ્લા ઘણા સમયથી તેઓ અહીંયા રહી રહ્યા છે અને આ જ પ્રકારની ઘટના અહીંયા બની છે। જી, આભાર સમગ્ર માહિતી બદલ ભાવેશ। તો રાજકોટના શખ્સે દિલ્હીના સીએમ રેખા ગુપ્તાને થપ્પડ મારી દીધી અને કેમ મારી તે આ અંગે પોલીસ પણ તપાસમાં જોતરાઈ છે।